આદરણીય પંકજભાઈ, ઉર્વિશભાઈ, રોહિતભાઈ, કુમારપાળભાઈ, ઉષાબેન અને આપ સર્વે શિલીનભાઈના આત્મીય સ્વજનો, આજે આપણે જેના માટે ભેગા થયા છીએ કે એમણે જે સર્જન કરેલું જીવનના અંત સુધી કાર્ય કરતા રહ્યા, તો સૌ પ્રથમ હું ડૉક્ટર શિલીનભાઈની ચેતનાને વંદન કરું છું અને કાર્યક્રમ શરૂ કરીએ. સૌ પ્રથમ અલ્પા શાહ અમારું વિશ્વકોશ ગાન ગાશે, જે ચંદ્રકાંતભાઈ શેઠે રચેલું છે અને અમર ભટ્ટે કમ્પોઝ કરેલું છે. અલ્પાબેન અમારી સાથે જ વિશ્વકોશમાં જોડાયેલા છે અને નવગુજરાતમાં કોલમ લખે છે હાસ્યની, અને દર રવિવારે સવારે 10:30 વાગે અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી બાળ વાર્તા અને બાળ ગીત પ્રસારિત થાય છે. તો આપણે અલ્પાબેન પાસેથી વિશ્વકોશ ગાન સાંભળીએ. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ડૉક્ટર શિલીનભાઈ સાથે એક વિશ્વકોશનો એક અજોડ નાતો હતો. શિલીનભાઈ આવે મોટે ભાગે શ્વેત વસ્ત્ર પહેર્યા હોય, ચહેરા ઉપર હંમેશા સ્મિત હોય અને કામની વાત કરે અને પછી તરત જ નીકળી જાય કે ના ના મારે બહુ કામ છે. અને એ રીતે ને જ્યારે અમારે પરિભાષા કોશ કરવાનો હતો ત્યારે અમે મેડિકલ અને સમાજ વિદ્યા અને એના શબ્દો જુદા પાડ્યા. એ પછી એમણે કહ્યું કે ના, મેડિકલ ટર્મિનોલોજીનો કોશ સાવ આવી રીતે નથી કરવો. 25 ગ્રંથોમાં જે શબ્દો હતા એમાં અમે સોશિયલ સાયન્સીસ અને આને છૂટા પાડ્યા. તો કે આપણે એવું કરવો જોઈએ કે દરેકનું વિવરણ આવે. તો અમે કીધું એ તો ક્યારે થાય? તો કે ના ના, મારી ઈચ્છા છે કે આ રીતે જ કરીએ. અને એમણે એમનું સ્વપ્ન પૂરું કર્યું અને આજે આ પરિભાષા કોશનું વિમોચન થઈ રહ્યું છે. એનો અમને ને આપણને સૌને ખૂબ આનંદ છે. શિલીનભાઈ વિશે પ્રાસંગિક ઉદ્બોધન આ પ્રસંગે કરવા માટે હું કુમારપાળભાઈને વિનંતી કરું છું. કુમારપાળભાઈ વિશ્વકોશ માટે અમે શું કહીએ, પણ આ સમગ્ર જે વિશ્વકોશ ચાલી રહ્યું છે એમની નિશ્રામાં અમે સૌ કામ કરી રહ્યા છીએ. એ અમારા પ્રેરણા સ્ત્રોત છે. આવા બધા વડીલો, ધીરુભાઈ છે કે એ બધા જે કાર્યરત છે જીવનના અંત સમય સુધી, એનું આજે શિલીનભાઈ પણ એક ઉદાહરણ છે.
આદરણીય શ્રી કુમારપાળભાઈને વિનંતી કે પ્રાસંગિક ઉદ્બોધન કરે. જેમની રગે રગમાં શિરીનભાઈ પ્રત્યેનો અખૂટ પ્રેમ છે એવા આદરણીય ઉષાબેન, એમનો પરિવાર, એક ગુજરાતના સદભાગ્ય સમૂહ, એક વ્યક્તિત્વ જેને આપણે ડૉક્ટર પંકજ શાહના નામે ઓળખીએ છીએ. કવિ છે, કર્મઠ છે અને અમારા આ સ્વપ્નને સાકાર કરવામાં અમને પંકજભાઈનો અને એ જ રીતે ઉર્વિશભાઈનો સહયોગ મળ્યો છે. ઉર્વિશભાઈ એક એવી વ્યક્તિ છે કે જે પોતાના પ્રોફેશનમાં તો ખૂબ વ્યસ્ત હોય અને શિલીનભાઈ એ જે આખો તૈયાર કર્યો ટર્મિનોલોજી એટલે કે કોષ, ત્યારે અમારા માટે એક સવાલ હતો કે કોષ કોઈક નિષ્ણાત વ્યક્તિ જુએ, એમાં કેટલાક શબ્દો બાકી રહી ગયા છે એને બરાબર પૂરક બને, અને એની અમારી ખોજ હતી. અમે થોડીક મથામણ કરી, પણ હવે આ ક્ષેત્ર તો અમારું નહીં, એટલે છેવટે અમારે ડૉક્ટર પંકજ શાહના શરણે જવું પડ્યું અને એમણે અમને આખું માર્ગદર્શન આપ્યું. ને ઉર્વિશભાઈએ, મારે કહેવું જોઈએ કે જે ખાખત જેને કહીએ એ શિલીનભાઈમાં હતી. એવી જ મહેનત, એવી જ ખાખત તમે મોકલીએ તરત જોઈ આપે, જોઈને પાછા આપે. એમને આ કાર્ય માટે આ બંને જે ડૉક્ટર દ્વય છે એમને આપણે ખરેખર અભિનંદન આપવા જોઈએ. જાણીતા અર્થશાસ્ત્રના આપણા વિદ્વાન શ્રી રોહિતભાઈ, અન્ય સૌ સ્વજનો, પ્રીતિબેન શાહ અને મિત્રો, એક વ્યક્તિએ શિલીનભાઈ વિશે વિચાર કરીએ ત્યારે એક વ્યક્તિ તરીકે ઘણીવાર મને એમ લાગે કે ઈશ્વર કોઈક એક સરસ માણસનું શિલ્પ બનાવવા નીકળ્યો છે. એના મનમાં એવું છે કે મારે એક એવો માણસ બનાવવો છે, કેવો સુંદર હોય, કે જે સૌજન્યશીલ હોય, સંસ્કારી હોય, સરસ્વતીનો પ્રેમી હોય, અને એવા એ શિલીનભાઈ હતા. એટલે એક ઉર્દુ શાયરની બે પંક્તિઓ હંમેશા શિલીનભાઈને જોતો ત્યારે મને યાદ આવતી, અને એમની વિદાય પછી તો વારંવાર યાદ કરું છું કે અલ્લાહ મગફરત કરે વો અઝલ આઝાદ મર્દ થા. ખુદ ઈશ્વર પણ સ્વીકારે કે એ એક વિશિષ્ટ પ્રકારનો માનવી હતો. એવા શિલીનભાઈનું સ્મરણ કરીએ એટલે અમારે માટે તો એક વિશ્વકોશનું અંગ હતા. અને ધીરુભાઈએ જ્યારે વિશ્વકોશની રચનાની કલ્પના કરી, ધીરુભાઈના મનમાં એક સંકલ્પ હતો કે મારે ગુજરાતને એનો પહેલો વિશ્વકોશ, ગુજરાતી વિશ્વકોશ આપવો છે. 67 વર્ષે સંકલ્પ લીધો અને એ પૂરો પણ કર્યો. એમને વિદાય લીધી 95 વર્ષે, પણ એ પહેલાં ઘણા સમય પહેલાં અમે આ કોષ પૂરો કર્યો. અમે એમ પણ કહીએ છીએ કે જેને દીર્ઘાયુષ ભોગવવું હોય, પંકજભાઈ, એને વિશ્વકોશમાં કામ કરવું. અહીંયા આપણે એવા જ વ્યક્તિઓ પણ ઘણા મળશે કે જે દીર્ઘાયુષી હોય, એ ડૉક્ટર મૂળે હોય કે એ પછી PC પટેલ હોય. તો શિલીનભાઈ એ શરૂઆતથી વિશ્વકોશમાં જોડાયા. આ વિશ્વકોશે એક નવી વાત કરી જે દુનિયાના કોઈ એન્સાઇક્લોપીડિયામાં ન મળે તેવી વાત હતી. પૂજ્ય ધીરુભાઈને એવો એક વિચાર આવ્યો કે આપણે આખો વિશ્વકોશ કર્યા પછી લોકો એની ઇન્ડેક્સ બનાવે છે કે અમારા આ વિશ્વકોશમાં આ છે, આ છે, આ છે. ધીરુભાઈએ નક્કી કર્યું કે પહેલાં એક આપણે ભૂમિકા ખંડ બનાવીએ અને એ ભૂમિકા ખંડમાં વિશ્વકોશમાં આવનારા તમામ વિષયોની યાદી આપીએ. આ બહુ અઘરું કામ હતું. સામાન્ય રીતે પૂરો થયા પછી તો બહુ સરળ પડે, કંઈ રહી ગયું હોય તો થાય, પણ પહેલેથી તમે યાદી આપી દીધી હોય અને પછી લોકોને ખ્યાલ આવે કે આમાં આ શબ્દ રહી ગયો છે તો અમને કહે, અને એને કારણે વિશ્વકોશ અમે થોડો વધારે સારી રીતે પૂર્ણ કરી શક્યા. તો પહેલો અમારો ભૂમિકા ખંડ જે 2.5 વર્ષની મહેનતને અંતે 1985ની 2 ડિસેમ્બરે
આ રસોડામાં શરૂ થયેલી આ સંસ્થા એને આ રસોઈ શરૂ કરી અને પહેલો ગ્રંથ 2.5 વર્ષે ભૂમિકા ખંડને નામે બહાર પડ્યો, જેમાં 25,000 અધિકરણો સાથે 180 વિષયો સાથે તમામ વિગત હતી. અને એ વિગત જ્યારે કરવાની આવી મેડિકલ સાયન્સની, કોણ મળે? બહુ અઘરું હતું, ડૉક્ટરોની વ્યસ્તતા પણ અમે જાણીએ. અને ત્યારે શિલીનભાઈને વિનંતી કરી, અને શિલીનભાઈએ જાણે પોતાની સંસ્થા જ બાંધતા, એને હતી જ એમની સંસ્થા, એ રીતે એમને આખું પહેલાં તબીબી વિજ્ઞાનના દરેક વિષયો, એમનો વિષય તો ખરો જ, પણ એ સિવાયના વિષયો એની યાદી આપી. પછી બીજું કામ કર્યું, એ યાદીમાં જે વિષયો હતા એ ક્ષેત્રના નિષ્ણાતોના નામ આપ્યા. ત્યાંથી એ પૂરું થાય એવું નહોતું અમારું. એ નિષ્ણાતોને અમે લખવાનું સોંપ્યું. પછી એ નિષ્ણાતોએ જે જુદા જુદા વિષયના ક્ષેત્રમાં લખ્યું પોતાના ક્ષેત્રનું, એની ચકાસણી કરવાનું, અર્થાત પરામર્શન કરવાનું કામ શિલીનભાઈએ કર્યું. એક વ્યક્તિ એક ક્ષેત્રની નિષ્ણાત હોય અને પોતાની એક એવી ભાવના હશે એમની કે મારે આ ગુજરાતી વિશ્વકોશને, ગુજરાતી ભાષાને, આ ગુજરાતી ભાષાનો એક બહુ મોટો એક અસ્મિતા એની ઉજાગર કરનાર વ્યક્તિ કહેવાય કે એમણે પછી બધું પરામર્શન કર્યું. અને તમને આશ્ચર્ય થશે કે 2600 પૃષ્ઠમાં પ્રગટ થયેલો ગુજરાતી વિશ્વકોશના 26 ભાગો, એમાં આ એક કદાચ એન્સાયક્લોપીડિયાના જગતમાં વિક્રમ છે. એમાં 10% ભાગ એ મેડિકલ સાયન્સનો છે, અને એનું તમામ શ્રેય એ ડૉક્ટર શ્રેણી શુક્લને જાય છે. એટલે ઘણી મહેનત કરે, કોઈ નિષ્ણાત ન લખી આપે, ડૉક્ટરો પ્રમાણમાં બિઝી હોય, પણ છતાં એમને પાછળ પડીને જરા કહીને લઈ આવે, મેળવે. અને ક્યારેય મારે આપણે આ કહેવું છે કે અમારો ગ્રંથ લખાતો હોય, અમે કક્કાવારી પ્રમાણે વિશ્વકોશ કર્યો છે, એટલે કે અથી માંડી અ આ ઈ ઉ એમ કરીને હ સુધી. તો ક્યારેક એક શબ્દમાં જો રહી ગયું હોય, જો 5-6 અધિકરણો રહી ગયા હોય ને ધીરુભાઈ ચિંતા કરતા હોય કે હવે અધિકરણો રહી ગયા છે, શિલીન ક્યારે આપે, અને ત્યાં જ શિલીનભાઈ આમ સામે ચાલીને દોડતા દોડતા આવીને આપી જાય. આ એમની નિષ્ઠા હતી, મારે આપણે આ કહેવું છે. એટલે એ કદાચ એ નિષ્ઠા એમને એમના પિતાશ્રી પાસેથી મળી હોય. એ આદરણીય નંદુભાઈને પોતાના પિતા તો માનતા, પણ એથી એ વિશેષ ગુરુ માનતા હતા, અને એ નિષ્ઠા એમને બતાવી. એટલે તમને હું કહું તો અંગ્રેજી ભાષામાં આવતા શબ્દો એને ગુજરાતીમાં મૂકવા, એ પણ મેડિકલ સાયન્સના, સાહિત્યના નહીં કે બીજા વિષયના નહીં, બહુ સરળ છે. એ એમને લખ્યા, તૈયાર કર્યા. અને 60% વિશ્વકોશમાં આવેલા પારિભાષિક શબ્દો, આપને હું ફરી કહું, 60% એ મેડિકલ સાયન્સના, આપણે ત્યાં અનેક શબ્દકોશો હોવા છતાં એમણે એ 60% નવા શબ્દો અમને આપ્યા છે. આ એક એમનું ગુજરાતી ભાષાને મોટામાં મોટું અર્પણ છે, એમ કહી શકાય કે એમને આ લીધા છે. અને એ પછી અમે કલકત્તા ગયા. 2007ની 21મી જાન્યુઆરીએ કલકત્તાના એક સભાગૃહમાં વિશ્વકોશનું વિમોચન હતું, 21મા ગ્રંથનું. એ સમયે પણ શિલીનભાઈ અમારી સાથે હતા, અને એમણે કહ્યું કે આ વિશ્વકોશ દ્વારા શું થશે, આપને આ જે ગ્રંથ આજે પ્રકાશિત થશે એ શું કરશે. તો મારી દૃષ્ટિએ મેડિકલ સાયન્સમાં ઉપયોગી થશે. જે દર્દીઓ સાથે વાતચીત કરવામાં ડૉક્ટરો એવા ઘણા શબ્દ વાપરતા હોય છે કે પ્લાઝમા કહે એટલે પેલો ગુમ થઈ જાય ક્યાંક, તો એવા અઘરા શબ્દો છે, એનું પણ એને સમજ આવશે. અને બીજું, દર્દીઓ સાથેની એક એકાત્મતા થશે. બહુ મોટું કામ આનાથી આ થવાનું છે ભવિષ્યમાં, કે આપણને ખબર હોય કે આ દર્દીને આ રીતે સમજાવીશું તો એ આ દર્દીને બરાબર સમજી શકશે. અને એનાથી મોટું કામ એમણે આપણી એવી સરસ પરિભાષા કરી કે સંસ્કૃતના અનેક શબ્દો સાથે એમણે આપણને જોડી આપ્યા. એટલે કે એમ કહી શકાય કે એમના સંસ્કૃત જ્ઞાનનો, એમના ગુજરાતી જ્ઞાનનો, એમના અંગ્રેજી જ્ઞાનનો, એમના વ્યવસાયના જ્ઞાનનો એક મહાસંગમ એ વિશ્વકોશમાં રચાયો.
અને એ રીતે એમણે કદાચ સંસ્કૃત ભાષાને સજીવન કરવાનો એમના મનમાં જે ભાવ હતો એ ભાવ અહીંયા સિદ્ધ થયો છે. એ ઉપરાંત એમણે કેન્સર વિશેનું પુસ્તક લખ્યું, એનું વિમોચન પણ અહીંયા થયું. આદરણીય પંકજભાઈ એ વખતે પણ હતા. મને આનંદ એ થયો કે આ કેન્સર વિશેના પુસ્તકમાં 26 જેટલા ડૉક્ટરોએ પોતાનો લેખો લખ્યા હતા. એટલે કે આ પુસ્તક સર્વગ્રાહી બને અને તમામ ક્ષેત્રના જે નિષ્ણાતો છે એનો લાભ મળે ગુજરાતી ભાષામાં, એવો એમનો એ ભાવ હતો. અને એમાં પણ 26 જેટલા પૃષ્ઠો કેન્સરમાં એ ગુજરાતીમાંથી અંગ્રેજી ને અંગ્રેજીમાંથી ગુજરાતી એ પરિભાષાના આપ્યા છે. આ રીતે શિરીનભાઈને તો એમની ઘણી સિદ્ધિઓ છે. કેન્સર હોસ્પિટલમાં એમના કાર્યથી જાણીએ છીએ, પણ પાછળના સમયમાં જે ભગવદ્ ગીતાના કર્મયોગની જે એમણે ગ્રંથ લખ્યો એ કદાચ એમનું આ બહુ મોટું કામ છે. ભાષાનો કેટલો અદ્ભુત પ્રેમ હશે એ હું વિચાર કરું. વિશ્વકોશમાં તો હોય જ, પણ સાર્થ જોડણી કોષ જે મહાત્મા ગાંધીજીએ તૈયાર કરેલો, એમાં નવા શબ્દોનું ઉમેરણ કરવું હોય તો કયા શબ્દોનું ઉમેરણ કરવું એ કામ સાર્થ જોડણી કોષના પુરવણી કોષ એક હતો, જે ગાંધીજીએ કર્યો એ વખતે નહોતા શબ્દો. એ પુરવણી કોષનું કામ પણ એમણે કર્યું અને એ રીતે એમની ભાષા સમૃદ્ધિનો લાભ મળ્યો. બાળ વિશ્વકોશ અમે કર્યો. બાળકો માટે ગીજુભાઈની કલ્પના હતી કે ગુજરાત પાસે બાળ વિશ્વકોશ હોય અને તરત જ એમાં જે મેડિકલ સાયન્સના જે વિષયો આવે એટલે ડૉક્ટર ચંદ્રકાંત શેઠ એ સઘળી જવાબદારી શિરીન શુક્લને આપી દે અને એમને આ બાળ વિશ્વકોશના 10 ભાગમાં બાળકોને સમજાય તે રીતે મેડિકલ સાયન્સની વાત કરે છે. તમે વિચાર કરો કેટલું મોટું કામ. અહીંયા અમે એમના પિતાશ્રી, એમની સુવર્ણ શતાબ્દી હતી ત્યારે અમે વિચાર કર્યો અને એમણે એમના પિતાશ્રી વિશે એક ગ્રંથ બહાર પાડ્યો, આર્ષદ્રષ્ટા શ્રી નંદુભાઈ શુક્લ. અને એ ગ્રંથ સમયે એમાં પણ મને બહુ આનંદ એ થયો કે એમણે 108 જેટલી વ્યક્તિઓ પાસે પોતાના પિતાશ્રી વિશે લખાવ્યું હતું. કેવો પ્રેમ હશે એક પુત્ર તરીકે પિતા તરફનો, એની હું કલ્પના કરું છું. અને એ પછી પણ એમણે કહ્યું અમને કે આપણે વિશ્વકોશમાં મારે એક વ્યાખ્યાનમાળા શરૂ કરવી છે. અને આજે 2018થી આ વ્યાખ્યાનમાળા દ્વારા શ્રી નંદુભાઈ દામોદર શુક્લ શિક્ષણ સાહિત્ય સંસ્કાર વ્યાખ્યાનમાળા ચાલે છે. આ પરિભાષા કોષ શરૂ કર્યો, બહુ મોટું કામ હતું. અને અમે બીજી બધી પરિભાષાનો તે કોષ કરી દીધેલો, પણ શિરીનભાઈએ એમની તબિયત અને સ્વાસ્થ્ય પ્રતિકૂળ હતું તેમ છતાં આ કામ ચાલુ રાખ્યું. 5 દિવસ પહેલાં એમની વિદાયને મેં એમને પૂછ્યું કે શિરીનભાઈ ક્યાં સુધી આપણું આવ્યું? મને કે બસ એક શબ્દ 100 બાકી છે, થોડો એકાદ શબ્દ પૂરો થઈ જશે એટલે મેં બધું ઓનલાઈન કર્યું છે, તમારે સીધું એને તૈયાર કરીને કામ કરી શકશો. એ પછી આ કામ બાકી હતું. પંકજભાઈ અને સવિશેષ તો ઉર્વિશભાઈ એ આ કામ અમને કરી આપ્યું. એને માટે વિશ્વકોશ વતી ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. શિરીનભાઈ શુક્લનો પરિવાર, કદાચ કોઈ સરસ મજાનો પરિવાર જોવો હોય ને તો તમારે ડૉક્ટર શિરીન શુક્લનો પરિવાર જુઓ, એમની પુત્રીઓ, એમના જમાઈઓ જુઓ એટલે ખ્યાલ આવે કે સંસ્કાર કોને કહેવાય છે અને પિતાની પાસેથી કેટલું બધું પુત્રીઓ પામી છે, કેટલું બધું પામી છે. એનો દરેક દીકરી એ એક પોતાના ક્ષેત્રમાં ઘણું સરસ કામ કર્યું, એની પાછળ શિરીનભાઈની એ ભાવના છે. અહીંયા પણ આપણે ખાનગીમાં કહું તો અમારે ત્યાં કોઈને પણ કંઈ તકલીફ પડે એટલે તરત જ શિરીનભાઈ પાસે હાજર થઈ જાય અને એ એનો યોગ્ય ઉપાય પણ અમને બતાવતા. 408 પાનાનો તબીબી વિજ્ઞાનનો પરિભાષા કોષનો પહેલો ભાગ, આપ વિચાર કરો કેટલું મહાન કામ કર્યું. અને 416 પાનાનો બીજો ભાગ એ આજે એનું વિમોચન થશે. એટલે આપણે એમની ચેતનાને ખરેખર વંદન કરીએ છીએ. અને શિરીનભાઈ હંમેશા 2 શબ્દ વાપરતા વિશ્વકોશને માટે કે આ વિશ્વકોશનું કામ છે ને એ મારા માટે ઈશ્વર પૂજાનો પર્યાય છે. હું ઈશ્વરની પૂજા કરું અને વિશ્વકોશનું કામ કરું, બંને સરખું લાગે છે. આજે જેણે ઈશ્વર પૂજાનો પર્યાય માન્યો હતો એવી વ્યક્તિએ કરેલું એમની ઉત્કૃષ્ટ ચેતનાનું સર્જન, એના વિમોચન પ્રસંગે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ત્યારે એમની ચેતનાને વંદન કરું છું
અને આવું ભગીરથ કાર્ય ગુજરાતી ભાષામાં કરનાર વ્યક્તિ એ આજ સુધી તો મળી નથી ગુજરાતને. હું માનું છું કે શિરીનભાઈએ જે કામ કર્યું છે એ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે, અને એ માટે અમે બધા આપની સાથે કટિબદ્ધ છીએ. નમસ્કાર. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું આપણે સ્વાગત કરીએ. સૌ પ્રથમ તો હિનાબેન શુક્લને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે. હિનાબેન શુક્લ અમારું લલિત કલા કેન્દ્ર સંભાળે છે અને ઘણા વખતથી વિશ્વકોશ સાથે જોડાયેલા છે. તો એમને હું વિનંતી કરું કે તેઓ ઉષાબેનને શાલ ઓઢાડીને સન્માન કરે. ઉષાબેનનું. ઉષાબેન એટલા નમ્ર છે ને કે દરેક વસ્તુમાં ના પાડે. સ્ટેજ ઉપર બેસવાની પણ ના પાડતા હતા. અને દીકરીની વિનંતીને માન આપીને પછી બેઠા, એટલે સારું થયું. ડૉક્ટર પંકજ શાહનું ગ્રંથથી સ્વાગત કરવા માટે આદરણીય શ્રી ડૉક્ટર નવનીતભાઈ ઠાકરસિંહને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે અને પંકજભાઈનું સ્વાગત કરે ગ્રંથોથી. ત્યારબાદ યોગેશભાઈ પણ અહીંયા આવી જાય એક કવિનું સ્વાગત કરવા માટે. ભલે ડૉક્ટર હોય પણ એક કવિનું સ્વાગત કરવા માટે કવિ ડૉક્ટર પંકજ શાહ. ઉર્વિશભાઈનું સ્વાગત કરવા માટે યોગેશભાઈને વિનંતી, અને રોહિતભાઈનું સ્વાગત કરવા માટે જયભાઈને વિનંતી કરું છું. શિવાનીબેન શિલીનભાઈના પુત્રી છે અને જયભાઈ એમના પતિ છે. શિવાનીબેન ઓન્કોલોજિસ્ટ છે અને એ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છે. ખાસ આજે આ પ્રસંગે જામનગરથી આવ્યા છે. એટલે અમદાવાદ માટે રોહિત શુક્લનું નામ અજાણ્યું નથી. અને અમદાવાદ જ શું કામ, ગુજરાત અને અનેક સ્થળોએ જેમણે અર્થશાસ્ત્રમાં બહુ મોટું પ્રદાન કર્યું છે. અધ્યાપક તરીકેની કારકિર્દી, સંશોધક તરીકેની કારકિર્દી, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં પણ એમનું બહુ મોટું પ્રદાન છે. અને અત્યારે આપણે જાણીએ છીએ કે સામયિક ચલાવવા કેટલા અઘરા છે. એ બધા વચ્ચે પણ તે વર્ષોથી અભિદ્રષ્ટિ એ સારી રીતે ચલાવી રહ્યા છે. તો રોહિતભાઈને એમનું વક્તવ્ય આપવા માટે હું વિનંતી કરું છું. સ્નેહ શ્રી કુમારપાલભાઈ, પંકજભાઈ, પૂર્વિશભાઈ, ઉષા, પ્રીતિબેન, અમારા કુટુંબના સૌ શું કહીશું આપ્તજનો, મધુકરભાઈ છે અહીંયા ચેરિટી કમિશનર હતા ગુજરાત રાજ્યના, શિવાની અને જય અમારા નીરાવ, પ્રવીણભાઈ, રક્ષાબેન, સૌ અહીંયા ઉપસ્થિત છે એ બહુ મોટી વાત છે. અને શિરીનભાઈ અથવા એમના પુસ્તક એની થોડીક પળ બે પળની વાત કરીએ. મૂળ તો આ મેડિકલ સાયન્સ શરૂ ક્યાંથી થયું? લગભગ ત્રીજા ચોથા સૈકામાં એક ધૂની માણસ નામે લિયોનાર્દો દ વિન્ચી, જેણે જગવિખ્યાત મોનાલિસા ચિત્ર બનાવ્યું, એ કબરમાંથી મરદા રાત્રે ખોદી કાઢતો અને એના અંગ ઉપાંગોનું
નિરીક્ષણ કરતો, ચિત્રો બનાવતો. એનેટોમીનો કદાચ એ પહેલો માણસ હતો. એ પછી લગભગ 400 વર્ષ વીતી ગયા અને આ અંગ ઉપાંગોની કોઈ પણ પ્રકારની માંદગી સમજવી અને એને માટે કોઈ કેમિકલ્સ દ્વારા કે બીજી રીતે દવા કરવી, એ એક મુસલમાન નામે અલ સાદ એણે 7મા 8મા સૈકામાં કર્યું. આ મેં ઉલ્લેખ એટલા માટે કર્યો કે આમાં ક્યાંય ગુજરાતી ભાષા ક્યાં છે? લિયોનાર્ડો કંઈ ગુજરાતી નહોતો જાણતો કે અલસાદ પણ ક્યાં ગુજરાતી જાણતા હતા? તો મેડિકલ સાયન્સ કંઈ આપણે ત્યાં ના હોય? સંપૂર્ણપણે પરાયું છે. આપણે તો ધન્વંતરી, ચરક, સુશ્રુત એના દ્વારા અને સંસ્કૃત ભાષાની જે વિશેષતા છે એના દ્વારા આની સમજ કેળવી તો શક્યા હતા, પણ એને અભિવ્યક્ત કરવી, એને યથા યોગ્ય રીતે અને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક તરીકામાં મૂકવી, એ કામ ગ્રીક અને લેટિન અને એરેબિક અને પછી અંગ્રેજીમાં જે રીતે થયું એ રીતે આપણી ભાષાઓમાં ન થયું. સામે પક્ષે અગ્નિરથ ગમના ગમન દિશા સૂચક લોહ પટ્ટિકા એ સંસ્કૃતનું ગુજરાતી અથવા ગુજરાતીનું સંસ્કૃત કે ઇંગ્લિશનું સંસ્કૃત જે કહો તે એ કરવું મુશ્કેલ હતું. આ બધાની વચ્ચેથી માર્ક કરી અને ભાષાને સમૃદ્ધ કરવી, અને એ પણ એવી દ્રષ્ટિથી કે જેથી એને વિશે વાત કરે તો ખબર પડે કે આ ખરેખર શું ઘટના છે. મારે અમારી દીકરી શિવાની સાથે વાત થઈ અને એણે મને દાખલો આપ્યો કે માઇટ્રલ વાલ્વ જે હૃદયનો છે ને રોગ થાય છે માઇટ્રલ સ્ટીનોસિસ કે એ બધા, તો માઇટ્રલ વિશે મને કંઈ બોલે તો મને કશી ખબર ના પડે કે આ માઇટ્રલ એટલે શું. પણ એનું ગુજરાતી કે સંસ્કૃત કંઈક કર્યું હોય, રક્તચાપ હોય તો મને ખબર પડે કે આ શું. પણ ગામડાના માણસને, અશિક્ષિત માણસને બ્લડ પ્રેશર કહીએ તો શું સમજે? ડાયાબિટીસ અને સિસ્ટોલિક કે ડાયસ્ટોલિક એવા બધા કંઈ, આ તો ઠીક છે ક્યારેક સાંભળેલા શબ્દો છે. શિલીનભાઈની આ વિશેષતા હતી. હું તો એમને નાનપણથી એ 10મા 12મા ધોરણમાં ભણતા ત્યારથી જાણું. એક વિશેષતા મેં એ વખતે પણ જોઈ હતી. ગણિત એમને ગજબનું રસ પડે ને ખૂબ ફાવે. એજી હાઈસ્કૂલમાં ભણતા અને એમાં સાહેબ બોર્ડ ઉપર રકમ લખે અને દાખલો ગણે એ પહેલાં એ તૈયાર હોય, અને મોટા ભાગે સાહેબે જે રીતે દાખલો ગણ્યો હોય એના કરતાં એમણે જુદી રીતે ગણ્યો હોય અને પછી સાહેબને બતાવે. આ એમની વિશેષતા પણ હતી અને એક પ્રકારની એક મજાની રમૂજવૃત્તિ પણ હતી. પણ પાછા આ ગણિતની વાત કરતાં કરતાં હસતા તો જાય, પણ પાછા ક્યારેક વાત નીકળે સંસ્કૃતની તો આત્મનેય પદ અને પરસ્મય પદ ને એ બધી વાત પણ કરે. તો મને તો ઘરના જમાઈ તરીકે આશ્ચર્ય ઘણું થાય કે આ ખરો છોકરો છે ભાઈ, ક્યાંથી ક્યાં દોડે છે. એવું જ આશ્ચર્ય બીજી વાર થયું. MBBS થઈ ગયા પછી તો તે સમય હતો પરદેશ જવાનો, આજે પણ છે. પેરિસમાં પરીક્ષા આપવા ગયા, ફ્રાન્સમાં. પાસ થવા નહીં થવાનો તો કંઈ પ્રશ્ન જ નહોતો. પાછા આવ્યા. અમેરિકા જવું જરા પણ મુશ્કેલ નહોતું, અને અમેરિકા જઈને નામ, પૈસા બધું મળી શકે એમ હતું. પણ નંદુભાઈ પાસે બેઠા અને પામી ગયા કે ના, આમ ન થાય. ધીસ જસ્ટ કેન નોટ બી ડન. અને ના ગયા. એક માણસ પોતાની કારકિર્દી
એ ક્યાં લઈ જાય છે? લોજિકલી જોઈએ, રેશનલી જોઈએ તો માણસો તો ત્યાં જવું જોઈએ. અમે તો અર્થશાસ્ત્રમાં આવું તો ભણાવીએ છીએ. બીજો દાખલો, સ્કૂલ નંદુભાઈએ શરૂ કરી. એક નિષ્ઠાવાન પવિત્ર બ્રાહ્મણ, સનાતન ધર્મમાં વિશ્વાસ રાખનારા, અતિ પવિત્ર, અને એક મુસ્લિમ વિસ્તારમાં નિશાળ કરી, ખમાસા ચોકી. વિશેષતા એ છે સ્કૂલની કે નંદુભાઈને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો તે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે, અને નંદુભાઈના પુત્રવધુ ઉષાને એવો જ એવોર્ડ બરાબર એ ડૉક્ટર APJ અબ્દુલ કલામના હસ્તે. આ જે નિશાળ ચલાવવાની ઘટના છે એ પણ બહુ જુદી છે. આજકાલ પૈસા લઈને જે રીતે કામ થાય છે એનો કોઈ પડછાયો પણ ત્યાં નથી. કોઈ સંચાલક પોતે વર્ગો લે અને નિયમિત બેસે અને વહીવટ કરે તો કંઈ હોતું હશે? આ તો બધી જૂની વાતો થઈ ગઈ, પણ એની મજા જ ગોતો. પણ આવા માણસોને પજવનારા તો હોય જ. એટલે સામાન્ય રીતે સ્કૂલોનો વહીવટ સરકારના હાથમાં આવ્યો. વિનોબાએ તો એમ કીધું હતું કે સરકારને કોઈ દિવસ નિશાળમાં પગ ન મૂકવા દેશો. એમ કે સરકાર આવીને કે લો હું તમને 10,000 રૂપિયા આપું છું, તો કે ના આ આનંદ છે, આભાર છે, બસ આપના પૈસા આપની પાસે રાખો. પણ સરકારની નીતિ, એમાં કેટલાય બધા પ્રશ્નો થયા. એમાં વારંવાર શિલીનભાઈએ પ્રેક્ટિસ છોડીને ઉષાની સાથે જવું પડે ગાંધીનગર. મને આ એમણે વાત કરી હતી, મને બહુ દુઃખ પણ થયું હતું, ખેદ થયો હતો. પણ એક દિવસ પાછા આવતા એટલા બધા કંટાળી ગયા. તમે જુઓ, જે માણસનું અત્યારે અહીંયા ચિત્ર આપણે ઊભું કર્યું છે, મુખ ઉપર હાસ્ય, વિવેક, અને એ માણસ એટલો બધો કંટાળી જાય છે કે ગાડી ચલાવતા પાછા આવતા ગાંધીનગરથી અમદાવાદ આવતા એમને સ્ટીયરિંગ છોડી દીધું. આ રીતે જીવવાનું છે, આ રીતે શાળા ચલાવવાની છે. એ બચી ગયા એક મોટી ઈશ્વરની કૃપા, કદાચ આ વિશ્વકોશનું કામ કરવા માટે, અને બીજા તો ઘણા કામ એમણે કર્યા. એક બીજી વાત, નંદુભાઈના દેહાવસાન પછી ખૂબ દુઃખી હતા, અને એમના ગયા પછી બહુ થોડા સમયમાં એમના પત્ની, અમારા કમળા કાકી, એમણે પણ વિદાય લીધી. અમે બધા ખાસ કરીને પહેલાં તો હું ને મારા પત્ની 2 જણા જઈને બેસતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા. એમ કરતાં કરતાં ધીમે ધીમે થોડાક લોકો જોડાતા ગયા. પછી એમ નક્કી થયું કે ના, આપણે બધા જુદા જુદા ઘેર મળીએ, બધાને ઘેર મળીએ. એમાંથી રામસભા બની ગઈ. આ રામસભા શબ્દ આવ્યો નરસિંહ મહેતાના ભજનમાંથી. રામસભામાં અમે રમવાને ગયા હતા. આ રામસભાનો ઉલ્લેખ મેં એટલા માટે કર્યો કે શિલીનભાઈને એમાં રસખાનની પંક્તિઓ રજૂ કરવામાં બહુ આનંદ આવતો. રસખાનની ખાસ કરીને 2 પંક્તિઓ. એક તો આહિર કી છોરી છલિયા ભર છાછ પે નાચ નચાવે. કૃષ્ણ ભગવાનને, આવા ત્રિભુવનના નાથને, એક રબારણ આહિરની છોરી એક વાડકી છાશ આપી છે એમ કંઈ નાચ નચાવે છે. આ રસખાનની કલ્પના છે, રસખાનનું દર્શન છે. શિલીનભાઈને બહુ ગમતું. આવા દર્શનોની, રસખાનની વાતે કરે. બીજી વાત કરતા કે કૃષ્ણ ભગવાનને જશોદા મૈયાએ પેલું રોટી ઉપર માખણ લગાડીને આપ્યું હતું, અને બહાર ઓસરીમાં આવ્યા હતા, ત્યાં કાગડો આવીને ઝપટ મારીને લઈ ગયો. એટલે રસખાન કહે છે
કાક કે ભાગ કો કા કહીએ, હરી હાથ સે લે ગયો માખન રોટી. મને બરાબર અત્યારે એમનો ચહેરો યાદ આવે છે. જો કોઈએ પુલકિત શબ્દ ડિફાઇન કરવો હોય તો તે સમયનો શિલિનભાઈનો ફોટો મૂકવો જોઈએ. એટલા આનંદથી આ ગાય. અલબત્ત એ કંઈ બહુ સારા ગાયક તો હતા નહીં, બીજું ઘણું હતું એમની પાસે, પણ ઉષાનો અવાજ બહુ સારો, સુરીલો કંઠ અને તાલબદ્ધ રીતે સરસ ગાઈ શકે. પણ શિલિનભાઈ આ તો અચૂક ગાય. તો આ પણ એક વિશેષતા હતી એમનું. આ એક પાસું હતું, એ જે પુલકિત થતા, જે રીતે આનંદિત થતા, એ બહુ અદ્ભુત હતું. ઘણી વખત મને એમ થતું કે આ મારી રેશનાલિટી જે છે ઇકોનોમિક્સમાંથી મને મળી છે, મારા લોહીમાં ઉતરી ગઈ છે, એની સાથે કે આ વ્યક્તિનો મેળ નથી બેસતો. અરે ભાઈ, તમે પ્રેક્ટિસ કરો, તમે આવડા મોટા ઓન્કોલોજિસ્ટ છો, અને કેટલા મોટા. એમણે શરૂઆતમાં એક પેપર લખ્યું હતું, આમ ઘણા રિસર્ચના ઘણા પેપર્સ છે, પંકજભાઈ તો જાણે છે. એ પેપરમાં શરૂઆતમાં જ એમને લગભગ 3000 સાઇટેશન્સ મળ્યા હતા. એટલે આદિ શંકરાચાર્ય કહે છે તે રીતે સ્વદેશેષુ ધન્ય વિદેશેષુ માન્ય. આવા વ્યક્તિ કે વળી આ બધામાં ક્યાં પડે છે, આ શું વિશ્વકોશમાં જવાનું ને શું આ બધું કરવાનું, આવું તો બધું હોતું હશે કંઈ. તમે લખો પેપર્સ, એનાથી જગતભરમાં જાણીતા થઈ જશો. તમારા શક્તિને એ બધાને અહીં ક્યાં આપો છો? આ મારી ધારણા. પણ મેં જોયું છે, અત્યારે પણ હું સમજી શકું છું કે એમણે જે કામ કર્યું છે એ માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી રહેવાનું. આ શબ્દો હિન્દીમાં પણ જશે, કારણ કે એ વચ્ચેનો બ્રિજ બહુ સહેલાઈથી બની શકે એમ છે, ગુજરાતીમાંથી હિન્દી. અને એ દ્વારા ભારતના કરોડો લોકોને માટે આ મેડિકલ એ અગડમ બગડમ જેવી વસ્તુ નહીં રહે, એ સરળ, સહજ અને સમજી શકાય એવી વસ્તુ બનશે. તો આ જે પડદો હતો, એ પડદો હટાવવાનું જે એમણે કામ કર્યું છે એ અદ્ભુત કામ છે. અને એમની પ્રતિભા એટલી બધી વિશેષ હતી. અમારા ભાણાને ત્યાં એમની દીકરીના લગ્ન હતા મુંબઈમાં. અમે બેઠા હતા હોલમાં. આમાં કોઈકે શાર્દુલ વિક્રીડિતમાં મંગલાષ્ટક લખી અને ફરતું કર્યું. શિલિનભાઈના હાથમાં આવ્યું. પેન કાઢીને તરત એનું, હું સાદી ભાષા અથવા ડૉક્ટરની ભાષામાં કહું તો ઓર્થોપેડિક સર્જરી કરી નાખી. અંગ ઉપાંગ એના સરખા કરી નાખ્યા. અને પછી આનંદથી આવીને મને કે જુઓ જુઓ, આવું હતું, આમ હતું. હવે શાર્દુલ વિક્રીડિત, મંગલાષ્ટક, આ ઓન્કોલોજિસ્ટ, જેને પહેલાં જ પેપરમાં 3000 સાઇટેશન્સ મળે, હું કેવી રીતે મેળ બેસાડું આ બધાનો? તો આ એમની વિશેષતા હતી. સમજ, પ્રેમ પુષ્કળ હતા, વિવેક પુષ્કળ હતો. અમુક રીતે જ અમુક થાય. ગીતા પાસેથી તો ઘણું શીખ્યા, ગીતાને ઘણા લોકો સુધી પહોંચાડી, એ પણ એમની વિશેષતા. એટલે આમ તો ઘણી બધી વાતો થઈ શકે. લિખિત યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ, ઘણી વાતો લખી શકાય, ઘણી વાતો કહી શકાય. પણ આજે મને એમ લાગે છે કે વિશ્વકોશને પણ શિલિનભાઈએ ઘણું આપ્યું એવું મારી પોતાની સમજ છે. કારણ કે મેડિકલનો આવો ટર્મિનોલોજીનો કોષ, માત્ર ટ્રાન્સલેશન શબ્દોનું ભાષાંતર નહીં, પણ ટર્મિનોલોજીનો કોર્સ, એ બહુ જ અકલ્પનીય ઘટના છે. જેમ ભગવદ્ ગોમંડળ રચાયું અને એક મહારાજાના મનમાં આવ્યું કે શબ્દો ભેગા કરીએ અને આખી એક રચના થઈ, ભાષાની સમૃદ્ધિ ખીલી. એવી રીતે અહીંયા આગળ પણ ગજબની શક્યતા ઊભી થઈ છે. આ એક પાતાળ કૂવો છે. એમાંથી જેટલું આપણે નીર નીકળશે, કાઢીશું, એ અમૃત જળ જ બનવાનું છે. કારણ કે મૃત અને અમૃત વચ્ચેનું તફાવત જે છે એ મેડિકલ સાયન્સ છે. આપ સૌનો આભાર.
હવે આપણે જે ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ એનો એ ગ્રંથના વિમોચન માટે સર્વે મહાનુભાવોને ઉપસ્થિત રહ્યો મેં. આજે શિલીનભાઈનો જન્મ જયંતિ છે અને 75મી જન્મ જયંતિ છે અને અમારી એવી ઈચ્છા હતી કે આ દિવસે આ પરિભાષા કોષનું વિમોચન થાય અને એ રીતે અમે આજે 1 ઓક્ટોબરે એ ખાસ ગોઠવ્યું છે. ગુજરાતનું ગૌરવ એટલે ડૉક્ટર પંકજભાઈ શાહ. આમ તો હું એમના વિશે બધું શોધતી હતી, ઘણું બધું કામ છે એમનું, અને એમાં એક ઢાળની પોળ એવો શબ્દ આવ્યો અને પછી એ ન્યૂ હાઈસ્કૂલમાં ભણ્યા છે એટલે મને થયું કે ઢાળ ઉતરતો નહીં હોય, ચડતો હશે, એટલે પંકજભાઈ સતત ચડતા રહ્યા. અને એ રીતે બહુ નવાઈ લાગે આપણને ત્યારે. એ સ્કૂલમાંથી ભણીને આગળ આવ્યા, બીજે મેડિકલમાં ભણ્યા, આગળ બધું ઘણું કર્યું, કિમોથેરાપીમાં સ્પેશિયલ કોર્સ કર્યો, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, જર્મની ગયા, એ પછી હોસ્પિટલ મેનેજમેન્ટનું પણ ભણ્યા અને ઘણા બધા કામ કર્યા છે. એ તો જાણીતું જ છે. સિવિલ હોસ્પિટલમાં GCRIમાં કામ કર્યું, ડાયરેક્ટર તરીકે કામ કર્યું, ઘણા બધા એવોર્ડ મળ્યા છે. એની વાત તો અત્યારે હું નથી કરતી. BC રોય એવોર્ડ પણ પદ્મશ્રીમાં બધું જ આવી જાય છે એટલે એ પણ છે. પુણે, કાલિકટ, અનેક પબ્લિકેશન, 182થી વધારે 200 જેટલા પબ્લિકેશન, પેપર્સ રજૂ કર્યા છે. પબ્લિકેશન નહીં પણ પેપર્સ. પણ મારે એક વાત એ કહેવી છે કે એમને, હું પણ ખૂબ નાની હતી પણ એમને મેં બહુ યંગ એજમાં જોયા છે. મારા કાકાને સિવિલમાં દાખલ કરતા ત્યારે આવતા હતા. પણ એક વસ્તુ છે, અને મારા મધરને પણ કેન્સર થયું ત્યારે અમે એમને પાસે જતા હતા. પણ એમની પાસે જઈએ ને એટલે કોઈ પણ દર્દી હોય અડધો સાજો થઈ જાય. એટલા બધા પોઝિટિવ વાઇબ્સ છે એમની પાસે. આજે પણ મારે ઘણીવાર જરૂર પડે છે. મારા એક કઝિનને હતું ત્યારે હું એમની પાસે ઝાયડસમાં મળવા જતી હતી. કાંઈ ચિંતા ન કરો, કાયમ એમ જ કે કાંઈ ચિંતા ન કરો. અને એ જે એમનો સ્વભાવ છે, દર્દી અડધો બેઠો થઈ જાય પણ અમને પૂર્ણપણે પરિભાષા કોષમાં બેઠા કરનાર પંકજભાઈ છે. કારણ કે ગઈકાલે જ વાત થતી હતી એ કે મેં લગભગ 7 થી 8 ડૉક્ટરો ને આ વાત કરી જોઈ, પણ એમાંથી પગેરું મેળવતા જુનાગઢ ઉર્વિશભાઈને અમે પકડી પાડ્યા. અને એ રીતે અમને પંકજભાઈએ ઉર્વિશભાઈને સુધી પહોંચાડ્યા. એમનું સેવાનું પણ બહુ મોટું કામ છે. સદવિચાર પરિવાર, અત્યારે એક સદવિચાર પરિવારની તો બધી પ્રવૃત્તિઓ જાણીતી છે, પણ એક નવું સોપાન દશેરાને દિવસે શરૂ થાય છે. એક સેવા સદન, મોડર્ન રિહેબિલિટેશન સેન્ટર ફોર સિનિયર સિટીઝન માટે 12મી ઓક્ટોબરે તેઓ શરૂ કરી રહ્યા છે અને એના માટે સખત પરિશ્રમ. મેં એમને કહ્યું કે તમે આટલું બધું ઝાયડસમાં જાય ને ત્યાં સદવિચારમાં આટલું કામ કરે અને એક બહુ સુંદર
આ સેન્ટર ઊભું થાય છે. એમાં ફિઝિયોથેરપી, ડેન્ટલ ક્લિનિક, એમ્બ્યુલન્સ, લેબોરેટરી, મહિલાઓ માટે, બાળકો માટે અને બીજી અનેક વસ્તુઓ છે. એ પંકજભાઈનું બહુ મોટું પ્રદાન છે. આ ડૉક્ટર પંકજભાઈ આજે આપણી વચ્ચે છે. એમને હું એમનું વક્તવ્ય આપવા માટે વિનંતી કરું. ખૂબ ખૂબ આભાર પ્રીતિબેન. કોઈ જાણીતી વ્યક્તિ અહીંયા આગળ મંચ સંચાલનમાં હોય ને જે ફાયદો થાય તે તમે મને કરી આપ્યો, એના માટે ખૂબ ખૂબ આભાર. મોરબી કુમારકારભાઈ, સ્કૂલથી એમને જાણીએ, એમના પિતાશ્રીને જાણીએ અને અમારી પોરો વિશે હમણાં એમણે લખ્યું, ઢાલની પોર વિશે. મેં કીધું કે તમે સાહેબ કઈ પોરમાં રહેતા હતા? કારણ કે અમદાવાદી બી મળે એકબીજાને, તો પહેલું પૂછે કઈ પોરના? હું કહું ઢાલની પોર, કોઈ કે માંડવીની પોર. કે પોર વિશે મેં સંશોધન કરીને લખ્યું છે, પણ મેં કીધું એવી રીતે લખ્યું છે કે આજ બધું હું કરતો હતો પોરમાં. રોહિતભાઈ વિશે શિલીન પાસે લગભગ દર મહિને એકાદ વાર થાય કે રોહિતભાઈનું આ કામ, રોહિતભાઈનું આ કામ, રોહિતભાઈના શિક્ષણ ઉપરના આ વિચારો. ઉષા અને શિલીનના મારા સંબંધો ભાઈ ભાભી જેવા છે. કારણ કે મારા પિતાના ગુરુ નંદુભાઈ, અને મારા પિતા ચિનાઈ કુટુંબમાં આવે અને ચિનાઈ કુટુંબના શિક્ષક નંદુભાઈ, અને નંદુભાઈનો દીકરો શિલીન. એટલે અમે એ નાતે અમારા ગુરુના, મારા ફાધરના ગુરુના દીકરા તરીકે બે ભાઈઓ જેવા છે. ઉર્વિશને શોધતા લગભગ 3 મહિના થયા અને વાત કરી પ્રીતિબેને, પણ જે સહજતાથી એના પોતાના કેટલાક બંધનો છે. એક મોંગોલ ચાઇલ્ડ ઘરમાં પિતાશ્રીની ઉંમર 93 વર્ષ, અત્યારના ફ્રેક્ચર હોવા છતાંય પિતાશ્રીને કોઈકને સોંપીને અહીંયા આવ્યા છે. અને ખૂબ જ નિષ્ઠાથી જ્યારે બી ફોન કરીએ ત્યારે કે બધું જ થઈ ગયું છે. મહિના પહેલાં કહ્યું કે પહેલો ભાગ પતી ગયો છે, અને પ્રીતિબેનને પૂછ્યું, પ્રીતિબેન કે અમે તૈયાર કરી કાઢ્યું છે. મેં કીધું કે આપણે તો 1 ઓક્ટોબર જોઈએ, 1 ઓક્ટોબરે થઈ જશે. આટલા બધા કમિટમેન્ટવાળા ગુજરાતી વિશ્વકોશ, પ્રીતિબેન, કુમારભાઈ, અને એમાં નરસિંહ મહેતાનો અવતાર ઉર્વિશ મળ્યો. એટલે આ કામ સરસ થાય ને થાય જ. ગઈકાલે જ્યારે મેં જોયું પુસ્તક ત્યારે મને થયું કે આ પુસ્તક એ ગુજરાતનું ઘરેણું થશે. કારણ કે દરેક પોલિટિશિયનને એમ છે કે મારી ભાષા, મારા ગામમાં મેડિકલ કોલેજ થાય, ગમે તે ભાષામાં શીખવાડો, છેવટે તો ગુજરાતીમાં શીખવાડવાનું આવશે ને. એટલે આ પુસ્તક કદાચ સૌથી વધારે મદદ શિલીનને કેટલી મદદ, કારણ કે અમે બંને પેન્શન વગરની નોકરીવાળા હતા, પેન્શન તો હતું નહીં. અને અમારા બંનેના પત્નીને પેન્શન પર અમારું ઘર, જો અત્યારે નોકરી બંધ થઈ જાય તો ચાલે એવું છે. એટલે એનું જે ખરેખર આ કામ જે થયું તે અતિ ઉત્તમ થયું. શિલીન સાથેનો મારો કૌટુંબિક નાતો, શિલીનના પરિવાર અને એના વિશેની વાત અને એની પર્સનાલિટીની, એના વક્તવ્ય, એની વ્યક્તિત્વની જે વાત રોહિતભાઈએ કરી, મેં એને ઓબ્ઝર્વ કરેલી છે, મેં જોયેલી છે. એનું પિતાશ્રી માટેનું માન, માતૃશ્રી માટેનું માન, એને એકદમ જ મેં ધોવાઈ જતો જોયેલો છે જ્યારે નંદુભાઈને એને ખોયા ત્યારે. હવે વાત થઈ એના 2 કુટુંબની વાત તો થઈ ગઈ. એને પોતાના કુટુંબ વિશેની વાત ઘણી, એની આપણે એમના વતનની પંચમહાલની વાત કરે. બીજી વાત કાયમ કરે વિશ્વકોશની. એટલે કુટુંબ નંબર 2 એનું વિશ્વકોશ, અને અમારું માઇનોર કુટુંબ કહેવાય એ કુટુંબ નંબર 3 એટલે કેન્સર હોસ્પિટલ. મારું સદભાગ્ય કે મારી સાથે 2 મારા કલીગ્સ, જે મારા સાથીઓ, ડૉક્ટર શિલીન શુક્લ, ડૉક્ટર કીર્તિભાઈ પટેલ, ડૉક્ટર રાજેન્દ્ર દવે અહીંયા આવ્યા છે. અમારી 4ની ટોળકીને કેન્સર હોસ્પિટલનું સંચાલન કરવા મળ્યું. અને એ દરમિયાન અમે
ઘણું કામ સાથે કરી શક્યા. 1976થી ઓનવર્ડ્સ કેન્સર હોસ્પિટલના પબ્લિક એજ્યુકેશનના જે કંઈ અમે મટીરિયલ તૈયાર કરીએ તે શિલિનની આંખ નીચે જવા માટે પહેલાં એ જુએ એટલે હું વાંચું જ નહીં. મને ખબર છે કે મને કંઈ ખોટું દેખાતું નથી અને શિલિનને સાચું જ ખપે. જે કંઈ હોય નાની પણ વસ્તુ હોય જો સુધાર્યા વગર મૂકી તો આ બન્યું. કોઈક વાર મારે ઉતાવળમાં કંઈક વસ્તુ કરવી હોય તો હું કહું કે હમણાં શિલિનને બતાવતા નહીં થયા પછી જોઈ લઈશું, બીજી આવૃત્તિમાં આપણે ફેરફાર કરશું. અહીંયા ક્ષિતેશભાઈ બેઠા છે, હીરા કાકા અમારા વડીલ, સૌના વડીલ, ગુજરાતના વડીલ અને વિશ્વકોશના પણ વડીલ. જ્યારે કેન્સર ઉપર આટલા બધા એના અવલોકનો થયા ત્યારે વાત કરતાં વાત અમારે ત્યાં પણ થયેલી કે આ પુસ્તક વિશ્વકોશમાંથી પુસ્તક કેન્સર ઉપર થાય તો ખૂબ સારું. અને પહેલું પુસ્તક કેન્સર પર વિશ્વકોશે આપ્યું અને અમને ઉજાગર કર્યા. અમારા કેન્સર એજ્યુકેશન માટે કેન્સર સોસાયટીએ ખરીદી અને લોકોને વેચ્યા. એવું લગભગ 1 કે 2 વાર કર્યું. આટલું બધું સુંદર 5-5 જેની આવૃત્તિ બને. એ કોઈ પણ પૂછે, ડાક્ટર કોઈ દર્દી પૂછે તો અમે કહીએ કે જાઓ આ પુસ્તક તમે વાંચો. મને શિલિન કહેતો કે પંકજભાઈ આ પુસ્તક આપણે બીએસસી લેવલનું છે. જો ગુજરાતી મીડિયમની અંદર કંઈ પણ કરવાનું આવશે તો બીએસસી સુધીનું તો પુસ્તક આ કામ લાગવાનું જ છે. બીજી એક વાત કે કોઈ દાડો એને ના નથી પાડી. કંઈ પણ કામ કરવાનું હોય, અમારી બધી કોન્ફરન્સ થાય, એનો સુવેનાર થાય. એ સુવેનારની અંદર પણ મને બરાબર યાદ છે એના પ્રિય પાત્રો પૂજ્ય બાપુ અને વિનોબાજી. અમારા એક કોન્ફરન્સના સુવેનારમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની અંદર બાપુનો માઇક્રોસ્કોપમાં જોતો ફોટો એને સુવેનાર પર મૂક્યો. આવું જાત જાતના સંશોધનો કરે. છેલ્લે એટલા બધા કામ કર્યા, રિટાયર થયા અમે બધા બંને. મને ખ્યાલ નહોતો કે એની તબિયત છેલ્લા 2-3 વર્ષથી બરાબર છે નહીં. જાતે એને નિવૃત્તિ લીધી કામમાંથી, ઘરેથી થોડું ઘણું કામ કરે અને એના બધા દર્દીઓ પણ એવા કે એના વગર એને ચાલે જ નહીં દર્દીઓને, એટલે ઘરે થોડોક વખત પ્રેક્ટિસ કરી. એના તબિયતના ખ્યાલ વગર જ્યારે સદવિચારમાં હું જોડાયો ત્યારે અમને થયું કે ભાઈ સદવિચારના પણ આરોગ્યની શ્રેણી પણ અમે ચલાવતા, એના પુસ્તકો 2-3 બનાવીએ તો સારું. કારણ કે એનું આરોગ્ય ઉપર લખવાનું એટલું બધું સુંદર કે ન પૂછોની વાત. બધું કેન્સરની મોટી ચોપડી છે પણ એક નાની અવસ્થાએ આપણે કેન્સરનો પરિચય અને પડકાર કરીએ. લગભગ 3-4 મહિના મહેનત કરી, કારણ કે વિશ્વકોશું કામ કરે, મારું કામ કરે, આમ આવી 3 ચોપડીઓ અમે બનાવી. અને એક ચોપડી મને ખૂબ ગમે એનું કારણ એ છે કે એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન હતું. તમે શું આ રાક્ષસને ઓળખો છો? એના પોતાના શબ્દોમાં આ આખું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન યુટ્યુબ પર અવેલેબલ છે. અને એટલું બધું ખિસ્સાપોથી જેવું બનાવ્યું કે છોકરાઓ ખિસ્સામાં રાખે, ઘરે લઈ જાય, મા બાપને વંચાવે. એ જ પ્રમાણે અમે હાસ્ય લેખકો પાસે વ્યંગરંગ વ્યસન સંઘ નામનું પુસ્તક બનાવ્યું. એની અંદર રતિભાઈ બોરીસાગર, વિનોદ ભાટે અમને મદદ કરી. અને શિલિનનો જોઈએ જ, અહીંયાથી છેલ્લેથી છેલ્લે સુધી એ વાંચે નહીં ત્યાં સુધી કોઈ પુસ્તક અમારા ત્યાંથી બહાર પડે નહીં. રિસર્ચની અંદર એને ખૂબ કામ કર્યું, કારણ કે હું નિયામક, એ ડેપ્યુટી ડાયરેક્ટર, અને એનું મેઇન કામ રિસર્ચને પોતાનું માર્ગદર્શન આપવાનું. અને એ કામ એને છેક સુધી કર્યું. રિટાયર થયા પછી પણ અમારી રિસર્ચ કમિટીનો એ માર્ગદર્શક રહ્યો. એને જે અમારું જે એની એ જોઈએ આપણે કમિટી, એથિકલ કમિટીને જેને એને આપણે સરકારનું અનુમોદન મળે એના માટે પણ એ કર્યું. અને અમારું ગુજરાત કેન્સર રિસર્ચનું એક પબ્લિકેશન આવે એને પણ ISI નંબર એનાથી આવ્યો. એટલે એને એટલી બધી સૂઝ કે કેન્સર માટે તો એને જે કંઈ કામ કર્યું છે, મને લાગે ત્યાં સુધી મારું જે ચરકાટ છે એમાં 80% ભાગ
શિલીન શુક્લનો છે એ હું જાહેરમાં સ્વીકારું છું. એની બીજું હતું કે પ્રોફેશનલ લીડરશિપ. અમે કેન્સર હોસ્પિટલની અંદર એક જાતનું અમારી હવા હતી કે હું અમદાવાદ ફિઝિશિયનનું એસોસિએશન થઉં, એના બીજા વર્ષે શિલીન હોય, એના ત્રીજા વર્ષે કીર્તિ હોય. ગુજરાત ફિઝિશિયનમાં હોઉં તો અમે વારાફરતી 3 હોઈએ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઓફ કેન્સર હોય તો એમાં પણ હોઈએ, હિમેટોલોજીમાં પણ હોઈએ. એટલે મને સરસ શબ્દ આપ્યો હતો કે પ્રોફેશનલ લીડરશિપ ઇઝ સર્વિસ ટુ ધ સોસાયટી, એન્ડ ધીસ ઇઝ હાઉ હી વોઝ એન્કરેજિંગ ઓલ અવર કલીગ્સ. અમારી ફેકલ્ટીના જેટલા બી લોકો છે એ લોકોને જુદી જુદી જગ્યાએ એને આગળ લઈ જવા માટે એ હંમેશા પ્રોત્સાહિત કરતો. રિસર્ચ વિંગની અંદર પણ એને ખૂબ પ્રોત્સાહન આપ્યું. આજે મને ખૂબ આનંદ છે કે ડૉક્ટર શિલીન શુક્લ સાથે કામ કરતા અમે એમની સાથેના સાહિત્યમાંથી 3 જણા આજે અહીંયા આવ્યા છે. એક છે ડૉક્ટર કાર્તિક નાણાવટી, બીજો છે ડૉક્ટર રાવલ, હરીશ રાવલ, અને ખાસ એકદમ અંગત જેને એકબીજા વગર ચાલે નહીં એવો દિલીપ શાહ. દિલીપભાઈ ઊભા થાવ ને કે તમે ખાસ અમેરિકાથી આ પ્રસંગ માટે પધાર્યા છો. અને નાણાવટીથી એ જેરિયાટ્રિશિયન છે. મિત્રો, આજે ખૂબ બોલવું પડે એવું નથી રાખવું મારે. ખાલી એ જ છે કે ઈશ્વરે મને તક આપી. જે શિલીનનું થોડુંક નાનું અમસ્તું કામ હતું એ પૂરું કરવા માટેની જે ચિંતા શ્રી ઉષાબેનની હતી એમાં કંઈક મદદરૂપ થવા મને ઈશ્વરે તક આપી. એ માટે હું ઈશ્વરનો આભાર માનું છું. અને આ કામ એટલું બધું ઉત્તમ થયું છે, કદાચ જેમ સાહેબે વાત કરી ને ગોમંડલની ને એના પ્રકારનું આ કામ છે. આવું કામ કોઈએ કર્યું નથી, મળતું નથી. આ બધા જ ડાક્ટરોને જ્યારે ભાષણ આપવાનું આવે ને, આકાશવાણીમાંથી કોઈ બોલાવે, યુટ્યુબવાળો બોલાવે, ટીટ્યુબવાળો બોલાવે, ત્યારે કામ લાગશે. કારણ કે શબ્દો ચડતા જ નથી, શું બોલવું. સાહેબ કે ડાયાબિટીસ, તો મધુપ્રમેહ નથી યાદ આવતો, ડાયાબિટીસ જ યાદ આવે છે, સ્ટ્રોક જ યાદ આવે છે. હવે વખતે આ પુસ્તક ખૂબ કામ લાગશે. કુમારપાળભાઈને મેં કહ્યું કે સાહેબ અને આપણે આના ઉપર ક્યારે મૂકવાના? અત્યારે તો ગૂગલ પર અને એના પર. મને કે થોડાક વેચાણ થઈ જાય પછી આ પણ જેમ આખું અત્યારના વિશ્વકોશ મળે છે તેમ આ પણ મળશે. એક મારી ફરજ તરીકે મને એમ લાગે છે કે આમ ગુજરાતમાં જ્યારે અમે ભણતા હતા ત્યારે 4 મેડિકલ કોલેજ છે, અત્યારે 40 મેડિકલ કોલેજ છે. કેટલીય નર્સિંગ કોલેજીસ છે, ફાર્મસી કોલેજ છે. આ દરેકની અંદર આ પુસ્તક પહોંચે એવી ભાવના છે. એટલે 50 પુસ્તકો મેડિકલ કોલેજ માટેની વ્યવસ્થા કુમારભાઈ આર્થિક રીતે હું પહોંચી વળીશ. તમારે ખાલી પુસ્તકો પહોંચાડવાના છે. ઉર્વિશ, ખૂબ ખૂબ આભાર તારો. તે જે રીતે કામ કર્યું છે, જે પરિસ્થિતિમાં, અને બધું જ ટાઈમસર કરી આપ્યું છે. આ પ્રીતિબેનને સાહેબને કહું કે તું બધું પ્રીતિબેન કરે છે બધું. જેને પણ જે તમારું સાહેબ વિશ્વકોશ છે ને એ પણ મારા માટે માર્ગદર્શક છે. જે રીતે વિશ્વકોશમાં કામ થઈ રહ્યું છે, જે રીતે જુદા જુદા પ્રોગ્રામો થઈ રહ્યા છે, જે રીતે વર્કશોપ થઈ રહ્યા છે, એ પણ એક મારા માટે તો એક જાણવા અને જોવાનો અને શીખવાનો વિષય વિશ્વકોશને હું માનું છું. નમસ્તે. ઉષાબેન, આનાથી વધારે સારી રીતે 75મી વર્ષગાંઠ શિલીનની ઉજવી ન શકાય. જે આપણો આગ્રહ હતો કે 1 ઓક્ટોબરે જ કરવું છે, તેના માટે પ્રીતિબેનનો ખાસ ખાનગીમાં આભાર માની લેજો. આ તો બધું ટીમ વર્ક હોય છે, એટલે એવું નથી હોતું. અને ઉર્વિશભાઈ સાથે સતત ફોન પર સંપર્કમાં રહીને હું એમને એમ કહું કે આ એથી એચ સુધીના હું મોકલું છું પાના, અને થોડા દિવસ થાય ત્યાં તો એ મને પાછા મોકલી દે કે હા મેં જોઈ લીધા છે. એટલે મને બહુ જ નવાઈ લાગે કે આટલું ઝડપથી કામ કરે છે. કારણ કે એ વારંવાર અમારે વાત થતી હોય છે કે એ ડૉક્ટર છે, એમના ફાધરને
મોટી ઉંમર 93 વર્ષના છે, ફ્રેક્ચર થયું છે. અત્યારે પણ મેં એમને 2 દિવસ પહેલાં ફોન કર્યો ત્યારે કહું કે હું પ્રોગ્રામ પછી નીકળી જવાનો છું, પણ મેં કીધું જુનાગઢ તમે ક્યારે પહોંચશો? તો કે ના મારે પહોંચવું જ પડે. તો ખાસ આ કાર્યક્રમ માટે જુનાગઢથી આવ્યા અને આજે ને આજે જે જતા રહેવાના છે. પણ એ માત્ર ડૉક્ટર કરતાં પણ મારે વિશેષ એ કહેવાનું છે કે એક કવિ પણ છે. એમના 4 ગઝલ સંગ્રહો પ્રકાશિત થયા છે. પીછાનું ઘર, ટહુકાના વન. મેં જોયું કે આ બધું કુદરત સાથે સંકળાયેલું છે. પીછાનું ઘર, ટહુકાના વન, પુષ્પનો પગરવ, ઝાકળના સૂરજ, આવા એક સરસ 4 ગઝલ સંગ્રહો એમના પ્રકાશિત થયા છે. અને ટહુકાના વનને તો વડોદરાની ગઝલ સભાએ એવોર્ડ પણ આપ્યો છે. એમણે એક દીર્ઘ કાવ્ય લખ્યું છે. જુનાગઢ રહે છે ને, ગિરનાર સાદ પાડે. તો આ દીર્ઘ કાવ્યને પરિષદ દ્વારા ઉષ્ણસ પુરસ્કાર મળ્યો છે. ગાંધીવાણી નામની એક એની પુસ્તિકા છે જે એ વહેંચી છે એમણે. 30,000 નકલ વહેંચી છે. અને એ ઉપરાંત દીકરો મારો દોસ્ત એવી એક નાનકડી પુસ્તિકા, એની 2 લાખ નકલ એમણે વહેંચી છે. એટલે સાહિત્ય પ્રત્યેનો એમનો એક પ્રેમ. અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે નરસિંહ મહેતાની સમગ્ર કવિતાનું સંપાદન, ખાસું દળદાર પુસ્તક છે. આપણને એમ થાય કોઈ ગુજરાતીનો અધ્યાપકે આવું કદાચ કામ ન કરી શકે, એવું એક સરસ કામ એમના દ્વારા થયું છે. તેલુગુ કાવ્યનો અનુવાદ કર્યો છે, બંગાળીના નિરેન્દ્રનાથ ચક્રવર્તીનો કાવ્યનો અનુવાદ કર્યો છે, જે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થયો છે. તો આમ આકાશવાણી, દૂરદર્શન, અસ્મિતા પર્વ, મુશાયરામાં સરસ કાવ્ય પઠન. થોડા દિવસ પહેલાં જ રાજકોટમાં કાવ્ય પઠન હતું એવું મેં જોયું. આમાં આપણે તો હવે સોશિયલ મીડિયામાં આવતું હોય છે ને, તો ઉર્વિશભાઈને એમનું વક્તવ્ય આપવા માટે વિનંતી કરું છું. આદરણીય કુમારપડાભાઈ, મારા ગુરુવર્ય પંકજભાઈ, રોહિતભાઈ, ઉષાબેન, પ્રીતિબેન, પહેલાં તો અહીંયા બેઠા બેઠા મને થોડોક ક્ષોભ થતો હતો. રહીમની જે વાત છે ને કે એ જ્યારે આપતા ત્યારે હંમેશા નીચું જોઈને આપતા. એટલે કોકે પૂછ્યું કે તમે આટલું બધું દાન કરો છો છતાં નીચું શું કામ જુઓ છો? ત્યારે રહીમે કહ્યું કે દેને વાલા કોઈ ઓર હૈ, મેં તો માધ્યમ હું, એટલે નીચે જોઉં છું. એમ અહીંયા જે વાત થઈ, પણ આ શબ્દકોશમાં ખરેખર મારું પ્રદાન હું માનું છું કે કાંઈ નથી. શિલીનભાઈએ એક સમુદ્ર તૈયાર કર્યો હતો, મેં માત્ર એક ટીપું ઉમેર્યું, અને મારો ગર્વ એ છે કે મારું ટીપું આજે સમુદ્ર થયું છે. એટલે શિલીનભાઈનો હું વિદ્યાર્થી. શિલીનભાઈ પાસે અમે લોકો જ્યારે ફાઇનલ MBBSમાં હતા ત્યારે ઘણા બધા ક્લિનિક્સ લેતા હતા. બીજા 2 જણા હરીશભાઈ અને કાર્તિકભાઈ પણ આજે હાજર છે, એ મારે માટે વિશેષ આનંદની વાત છે. શિલીનભાઈને મેં હું વિચાર્યું હતું કે મારી વાત કરતાં પહેલાં શિલીનભાઈને સ્મરણાંજલિ હું આપીશ. વિચારતો હતો કે શું આપું, પણ રોહિતભાઈ અલી રસખાનની વાત કરીને એટલે મને થયું કે માત્ર એ જે વાત કરી એ 4 પંક્તિ રજૂ કરીને જ હું શિલીનભાઈને મારી શ્રદ્ધાંજલિ આપું. એ રસખાનની પંક્તિઓ: ધૂરી ભરે અતિ સોહત શ્યામજુ, એસી ભઈ સિર સુંદર ચોટી, ખેલત ખાત ફિરે અંગના પગ, પેંજન બાજત પીરી કચોટી, એ છબી કોરસ ખાની વિલોકત, ભારત ધામ કલાનિધિ કોટી, કાગ કે ભાગ કહા કહિયો, હરી હાથસો લે ગયો માખન રૂટી. એટલે આ મારા ગુરુવર્ય શિલીનભાઈને મારી શ્રદ્ધાંજલિ. પુસ્તક વિશે થોડીક વાત કરવાની છે. માઇકલ ફેરેડેએ
જ્યારે ઇલેક્ટ્રિસિટીની શોધ કરી અને એનું એક જાહેર નિદર્શન આપ્યું, ત્યારે એક બેન આવ્યા અને પૂછ્યું કે આ તમારી શોધનો ઉપયોગ શું? ફેરેડેએ કહ્યું કે બાનું, તાજા જન્મેલા બાળકની કોઈ કિંમત ન હોય. અને પછી એક રાજનેતાએ કીધું કે આ શોધ શું કામ આવશે? ફેરેડેએ જવાબ આપ્યો કે સાહેબ 30 વર્ષમાં તમે આની ઉપર કર નાખતા થઈ જશો. એટલે કોઈને એમ થાય, સાધારણ રીતે આ અનુભવ થોડીક કોક મિત્રો સાથે વાત થઈ કે આ મેડિકલ ટર્મિનોલોજી છે ગુજરાતી સંસ્કૃતમાં કેટલી કામ લાગે. એક સાધારણ રીતે પ્રશ્ન એવો થાય, શબ્દકોશ શા માટે? એન્ડ્રુ ક્લિમેન્ટ નામનો, આમ તો બાળ સાહિત્યનો લેખક છે, બહુ વિખ્યાત છે, એણે શબ્દકોશ માટે એક વાત કરી છે કે શબ્દકોશ એ માણસ જ્યારથી શબ્દો લખતા શીખ્યો ત્યારથી અત્યાર સુધીની ટાઈમ કેપ્સ્યુલ છે. શબ્દ ક્યાંથી ઉદ્ભવ્યો એની જાણકારી, શબ્દ તમારે કઈ રીતે વાપરવો એની સમજણ વિકસિત કરે છે. અને આ બધું આપણે જ્યારે શબ્દકોશમાં શબ્દ વાંચીએ ત્યારે અભાનપણે થતું હોય છે. પણ મારે કહેવું પડશે કે આ શબ્દકોશ નથી, સંકલન નથી, મોટા ભાગનું સર્જન છે. કારણ કે સંસ્કૃતની અંદર ઘણા બધા શબ્દો એવા છે કે જે હું એમ માનું છું કે શિલીનભાઈએ પોતે પ્રયોજેલા છે. એટલે આ સાદો શબ્દકોશ નથી. બીજું કોઈકને એમ થાય કે આવા બધા ભારેખમ શબ્દો ક્યાં કામ આવશે? પણ જ્યારે આપણે આજે માતૃભાષાનું મહિમાગાન કરીએ છીએ, યુરોપના ઘણા નાના દેશોમાં પોતાની ભાષા છે ને એ ભાષાની અંદર તબીબી શિક્ષણ આપવામાં આવે છે. આપણે અત્યારે સરકાર આ દિશામાં પ્રયત્નશીલ છે. અને જ્યારે મેડિકલ સાયન્સ, તબીબી વિજ્ઞાન ગુજરાતીની અંદર શીખવવાની વાત આવશે, આપણી માતૃભાષામાં શીખવવાની વાત આવશે, ત્યારે સૌથી વધારે કદાચ અગત્યનું પુસ્તક એ આ શબ્દકોશ થશે. એ મને પૂરો વિશ્વાસ છે. એમ લાગે કે આગ્રા શબ્દ પર તમે એક વિચાર કરો કે ગુજરાતી માધ્યમમાં 12 ધોરણ સુધી ભણેલી વ્યક્તિ જ્યારે મેડિકલમાં જાય અને ત્યારે એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન કે લેટિનમાંથી આવેલો શબ્દ કેવમ સેપ્ટમ પેલ્યુસિડાઈ કે ગ્રીકમાંથી આવેલો શબ્દ ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટાલિસ કે ફ્રેન્ચમાંથી આવેલો શબ્દ પો દ રાઝ, આવા બધા શબ્દો જો એ સહજતાથી શીખી શકતો હોય તો આપણી માતૃભાષા તો સંસ્કૃત કુળની છે. આપણે માટે શું કામ અઘરું બનવું જોઈએ? અને ત્યારે દર્દીઓ સાથે આપણું પ્રત્યાયન, આપણું અનુસંધાન એ આપણી ભાષામાં આપણે કરી શકશું. એ કદાચ માતૃભાષાની સૌથી મોટામાં મોટી સેવા હશે. એટલે શિલીનભાઈએ ખૂબ અદ્ભુત કામ કર્યું છે. માત્ર અર્થ નથી, એની સરળ બની શકે એટલી સરળ દરેક ટર્મિનોલોજીની સમજણ આપવાનો એની અંદર પ્રયત્ન છે. એટલે ભવિષ્યના વિદ્યાર્થી માટે ફર્સ્ટ MBBSથી ફાઇનલ MBBS અને પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન આખો વખત કદાચ જો એક પુસ્તક કામમાં લાગે એવું હોય તો એ કદાચ આ શબ્દકોશ હોય એવું બની શકે એવી મને પૂરી શ્રદ્ધા છે. અને એ કામ વિશ્વકોશે કર્યું. ધીરુભાઈનું એક સ્વપ્ન હતું ગુજરાતી ભાષાની અંદર આવું કંઈક કામ થાય. ધીરુભાઈ પછી કુમારપાળભાઈ આ વસ્તુ સંભાળે છે અને ગુજરાતીને ઘણું બધું સમૃદ્ધ કરવાની અંદર વિશ્વકોશ કામ કરે છે. એ આપણે માટે આનંદની વાત છે. બીજું, વિશ્વકોશવાળાએ આ કામ માટે પંકજભાઈએ કીધું, પણ પંકજભાઈ મારા એવા શિક્ષક કે એણે મને માત્ર આદેશ જ કરવાનો હોય, એ કે એટલે મારે કરવાનું હોય. એવી રીતે
પંકજભાઈ પ્રવીણાબેન પાસે હમણાં જ યાદ કરતો હતો. પ્રવીણાબેન મારી મેડિસિનની પહેલી ટર્મ પ્રવીણાબેનની અંડર હતી. એટલે એ કામમાં હું એક નિમિત્ત બન્યો. એને નિયતિના એક આશીષ અને મારું સદભાગ્ય ગણું છું. આ પુસ્તક લોકો સુધી, વિદ્યાર્થીઓ સુધી પહોંચે. પંકજભાઈએ જે આ જવાબદારી લીધી મેડિકલ કોલેજોને પહોંચાડવાની, એ ખરેખર પ્રશંસનીય છે. આપણે બધા આ અભિયાનમાં જોડાઈએ તો એ માતૃભાષાની એક મોટી સેવા ગણાશે. ફરીથી હું મારી જાતને સદભાગી ગણું છું કે આવા પ્રકલ્પની અંદર અનાયાસ જ ભાગીદાર થયો અને આ કામ સુપેરે પૂરું પડ્યું. બહુ સરસ પ્રોડક્શન થયું છે. અમે તો થોડાક આની સાથે સંકળાયેલા, એટલે સુથારનું ચિત્ત બાવળી એમ જેવું કોઈ પુસ્તક જોઈએ એટલે કેવું પ્રોડક્શન છે, કઈ પેજ ક્વોલિટી છે, એવું બધું એ જોઈએ. બધી રીતે એક ઉત્તમ પુસ્તક થયું છે અને એ શિલીનભાઈના 75મા જન્મદિવસે થયો. એ સોનામાં સુગંધ ભેળા જેવું કહેવાય. ફરીથી વિશ્વકોશનો અને શિલીનભાઈના ને પરિવારનો એક આમાં નિમિત્ત બનાવવા બદલ હું આભાર માનું છું. અને આપણે આ પુસ્તકને વધારે પ્રચાર પ્રસાર કરીએ. આ પુસ્તક ભવિષ્યની અંદર ખૂબ સમૃદ્ધ રીતે જોવાય એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આપ સૌનો આભાર. આજે આ વિમોચન થયેલું પુસ્તક આમ તો અમે કોસ્ટ ટુ કોસ્ટ રાખ્યું છે. 1360 બે ભાગની કિંમત છે, પણ આજે 1200 રૂપિયામાં અમે આપશું. થોડીક કોપી જ અત્યારે કરાવી છે. એમાં આપનું જો કોઈ સૂચન હોય તો એ ફરી અમે રીપ્રિન્ટ કરાવી અને પંકજભાઈએ કહ્યું છે એમ અમે બધી કોલેજોમાં પણ મોકલી આપીશું. એટલે જે કોઈ લઈ જાય અને કોઈ સૂચન હોય તો અમને ખાસ જણાવે કે આ કોઈ સુધારો કરવો હોય તો આપણે તરત જ એ આવૃત્તિમાં કરી શકશું. આજના દિવસે આ 1200 રૂપિયામાં આ બંને ગ્રંથ પ્રાપ્ત થશે. એની ખાસ હું શિવાનીને આભાર માનવા માટે બોલાવું. શિવાની ભટ્ટ અહીંયા ઓળખતા જ હશે ઘણા બધા. શિલીનભાઈના પુત્રી છે. જયભાઈ એમની સાથે જામનગરથી બંને જણા આવ્યા છે અને ખાસ આ પ્રસંગ માટે આવ્યા છે. તો શિવાનીને આ આભાર વ્યક્ત કરવા માટે વિનંતી કરું છું. મંચ પર ઉપસ્થિત મહાનુભાવો અને અહીંયા પધારેલા સૌ અતિથિજનો, પ્રાતસ્મરણીય અને સદા હૃદયસ્થ પૂજ્ય પપ્પા ડૉક્ટર શિલીનભાઈ શુક્લને આજે તેમની 75મી વર્ષગાંઠે અમારા પ્રણામ. આજના દિવસે આધુનિક તબીબી વિજ્ઞાનના આ પરિભાષા કોષના 2 ભાગમાં પ્રાગટ્ય સમયે આપ સર્વ વડીલો, વિદ્વાનો, સાહિત્યકારો, પરિવારજનો અને પ્રિયજનો અહીં ઉપસ્થિત રહ્યા છો તે માટે અમે સૌ પરિવારજન આપ સર્વનો આભાર માનીએ છીએ. શિક્ષણ, સાહિત્ય, સેવા અને આરોગ્ય પૂજ્ય પપ્પાના જીવનના 3 મુખ્ય કાર્યસ્તંભો રહ્યા છે. આજે આ પુસ્તકના પ્રાગટ્યનો પ્રસંગ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ સમૂહ છે. તેમના દ્વારા આ 30,000થી વધુ નવા ગુજરાતી પારિભાષિક શબ્દોનું સીમાચિહ્ન સર્જન થયું, તેનો તેમને ખૂબ જ ગૌરવ અને આત્મસંતોષ હતો. અને આના દ્વારા સમાજ અને સંસ્કૃતિની તેમજ માતૃભાષાની એક ઉત્તમ સેવા થઈ શકી તે તેમને એનો કુદરતની અને ઈશ્વરની અનહદ કૃપા સમજતા હતા. પપ્પાના સાહિત્ય પ્રેમ, ભાષા શબ્દોની સમજ, તેમની કાર્યદક્ષતા અને સર્જનાત્મકતાને પીછાણીને શ્રી ધીરુભાઈ ઠાકરે આજથી લગભગ 40 વર્ષ પહેલાં પપ્પાને આ કામમાં જોડ્યા હતા. આજના દિવસે હું ધીરુભાઈને પણ વંદન કરું છું. ગુજરાત સાહિત્યના પ્રજ્વલિત દીપક સમા પદ્મશ્રી શ્રી કુમારભાઈ દેસાઈ પણ પપ્પાના
હંમેશા ખાસ રહ્યા છે. તેમનો સાથ અને પ્રેમ વર્ષો સુધી રહ્યો છે અને વિશ્વકોશના ઘણા બધા પ્રોજેક્ટ્સમાં એ લોકો સાથે કાર્યરત રહ્યા હતા. જેમ પહેલાં જણાવ્યું એ પ્રમાણે ગુજરાત વિશ્વકોશ પપ્પાના જીવનમાં વિદ્યાના મંદિરનું જ સ્થાન લીધેલું છે અને તેમની સાથે કાર્ય કરનારા ઘણા બધા કાર્યકરો, સાહિત્યકારોનો અમે આજે આભાર માનીએ છીએ. આ પુસ્તકને પૂર્ણતા આપવા અને આજના પ્રાગટ્ય દિન સુધી લઈ આવવા માટે શ્રી ડૉક્ટર ઉર્વિશભાઈ વસાવડાનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. તેઓ વ્યવસાય ડૉક્ટર તથા સાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે, છતાં તેમણે તેમના આટલા બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને ખૂબ ટૂંકા સમયમાં આ ભગીરથ કાર્યને સુપેરે પાર પાડ્યું છે. તેમનો ખૂબ આભાર. તેમનો, પ્રીતિબેનનો, શ્રી કુરમાળભાઈનો, ડૉક્ટર પંકજ શાહ સરના અમે હૃદયપૂર્વક આભારી છીએ. પદ્મશ્રી ડૉક્ટર પંકજ શાહ સર, જેઓ 40થી વધુ વર્ષોથી પપ્પા સાથે GCRIમાં કાર્યરત હતા અને અમારા કુટુંબ સાથે પણ ખૂબ જ અંગત રીતે જોડાયેલા છે, તેમણે હંમેશા પપ્પાના રિસર્ચ અને શિક્ષણના કાર્યને પ્રોત્સાહન આપ્યું છે અને આજે ખાસ કરીને શ્રી ઉર્વિશભાઈ વસાવડાનો સંપર્ક કરાવવામાં અને પુસ્તકને પૂર્ણતા આપવામાં એમનો ખૂબ ઊંડો રસ લીધો છે. તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આવા વિદ્યાના ઉપાસક, શિક્ષણ વિચારક, ભાષા સેવી સારસ્વતની સાથે સાથે નિદાનમાં સચોટ, વિષય નિષ્ણાત એવા અમારા પપ્પા એમના સૌજન્યપૂર્ણ વ્યવહાર અને રુજુ હૃદયથી સેવાને આરોગ્ય ક્ષેત્રમાં જોડીને 50થી વધુ સમય મેડિકલ ફિલ્ડમાં સક્રિય રહ્યા છે. અનેક સંસ્થાઓ સાથે સંકળાઈને તેમણે ઘણા બધા દર્દીઓની સારવાર તો કરી છે, પરંતુ સંશોધનના ક્ષેત્રમાં પણ પુષ્કળ પ્રદાન કર્યું છે અને એક મેડિકલ ઓન્કોલોજિસ્ટ તરીકે એમની સુવાસ આજે પણ ફેલાયેલી છે. પપ્પાના આવા સક્રિય કાર્યક્ષેત્રોની સાથે સાથે તેઓ અમારા ત્રણેય બહેનોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહ્યા છે. પપ્પા મેડિકલ સાયન્સ અને ભાષા સાહિત્યની જેમ જ વિવિધ કળાઓ વિશે પણ ખૂબ ઊંડો રસ ધરાવતા હતા અને ખૂબ સારી સમજ ધરાવતા હતા અને તેમણે હંમેશા અમને અલગ અલગ કળાઓ શીખવા વિશે ખૂબ પ્રોત્સાહિત કર્યા છે અને તેના માટેની પૂરતી તકો પૂરી પાડી છે. તેઓ હંમેશા માનતા કે કળાઓ તમને સારી રીતે અભિવ્યક્તિ શીખવે છે. તેઓ અમારા શિક્ષણ અંગેના દરેક નાના મોટા નિર્ણયોમાં ખૂબ ઊંડો રસ લેતા અને તેઓ ઈચ્છતા કે અમે ત્રણેય બહેનો ઇન્ડિપેન્ડન્ટ પ્રોફેશનલ્સ તરીકે વિકસીએ, પણ સાથે સાથે એકેડેમિક્સ સાથે પણ જોડાયેલા રહીએ. તેઓ અનેક વિષયોમાં નિષ્ણાત હતા, તેમ છતાં એક વિદ્યાર્થીની જેમ સતત નવું શીખતા રહેતા હતા, નવું વાંચતા રહેતા હતા, નવા રસ કેળવતા રહેતા હતા અને દરેક વસ્તુને ઊંડાણથી સમજવાની પ્રયત્ન કરતા હતા. તેઓ માત્ર શિક્ષણ વિશે જ નહીં, પરંતુ જીવન ઘડતરની કેટલીય વાતો અમને કરતા. કોઈ પણ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું, સમાજને કઈ રીતે ઉપયોગી થવું, માત્ર ભૌતિક સુખો કે નામના વિશે જ ન વિચારવું, પણ આપણું કામ હંમેશા સાચી અને સારી રીતે કરવું, આપણી આસપાસના લોકો અને પરિવારજનોને હંમેશા મદદરૂપ થવા તત્પર રહેવું વગેરે વાતો તેમણે માત્ર સમજાવી નથી, પરંતુ તેમના જીવન દ્વારા કરી બતાવી છે. તેઓ શ્રી મહાત્મા ગાંધી અને શ્રી વિનોબા ભાવેજીની વિચારસરણીથી ખૂબ પ્રભાવિત હતા અને તેઓ હંમેશા માનતા કે કોઈ પણ કાર્ય જ્યારે તમે શરૂ કરો છો ત્યારે હંમેશા તેને સારી રીતે પૂર્ણ કરવાની આશા રાખો, તમારામાં અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખો અને તમારા સિન્સિયર પ્રયત્ન કરો, જે તેમણે તેમના લોગોમાં પણ બતાવ્યું હતું, હોપ, ફેથ એન્ડ એફર્ટ્સ. અને આજે તે સાચું બન્યું છે કે જે શ્રદ્ધા અને જે વિશ્વાસથી તેમણે આ પરિભાષા કોષની શરૂઆત કરી હતી, તે તેમના બાદ પણ આપ સૌના સંનિષ્ઠ પ્રયત્નોથી આજે સાર્થક થઈ છે અને તેમનું સપનું સાકાર થયું છે. અમારા દાદા વિખ્યાત કેળવણીકાર રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત નંદુભાઈ શુક્લના સાચા અર્થમાં સુપુત્ર, સેવાભાવી અને અદ્ભુત કુનેહ ધરાવતા કમળાબાના દીકરા, વિજ્ઞાન, શિક્ષણ અને સાહિત્ય જેવા વિષયોમાં આગવું પ્રદાન કરનારી અમારી મમ્મી ઉષાબેનના સતત સહકાર અને પ્રોત્સાહન આપનારા પતિ તથા અમે ત્રણેય બહેનોના ઉત્તમ પિતા રહ્યા છે અને સાથે સાથે કુટુંબને સાથે લઈને ચાલનારના આદર્શ કુટુંબ પ્રિય પણ હતા. તેઓ હંમેશા તેમના વિચારો દ્વારા
પ્રેરણા બનીને આપણી વચ્ચે ચિરંજીવ બનીને સુવાસ મહેકાવતા રહેશે. આભાર. આભાર શિવાની. આજે શિલીનભાઈના જુદા જુદા પાસાને આપણે બહુ સરસ રીતે માણ્યા. પુત્રીની દ્રષ્ટિએ તો પિતા પ્રત્યેનો અપાર પ્રેમ, પંકજભાઈ સહકાર્યકર તરીકે, ઉર્વિશભાઈ એક ગુરુ તરીકે, રોહિતભાઈ એક સ્વજન તરીકે આજે શિલીનભાઈના વિશે એક સરસ આખો ઉપક્રમ રહ્યો. એના માટે અને આપ સૌ અહીંયા આવ્યા એના માટે વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી આપ સૌનો આભાર માનું છું.